હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ટેસ્ટી કિચન સેન્ટર. ફ્રેન્ડ્સ, તમે જોઈને સમજી જ ગયા હશો કે આજે આપણે કંઈક નવું યુનિક એવું ફ્રૂટ આઈસ્ક્રીમ બનાવવા જઈ રહ્યા છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવા જઈ રહ્યા છે શક્કરટેટીની આઈસ્ક્રીમ. તો એના માટે આપણે પહેલાં લઈશું શક્કરટેટી અને આ રીતે એને ઉપરથી કટ કરી લઈશું. હવે આપણે કોર્નરથી ચપ્પુને ફેરવીને એની ઉપરના ભાગને જે આપણે મેઇન ફ્રૂટી પાર્ટ હોય છે એને અલગ કરી લઈશું અને ત્યારબાદ એમાં રહેલા સીડ્સને આપણે બહાર કાઢી લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે ઉપરનો જે પાર્ટ હતો મેઇન એનો મલાઈવાળો પાર્ટ એ આપણે કાઢી લીધો છે, ફ્રૂટી પાર્ટ. હવે આપણે એમાંથી બધા બિયા બહાર કાઢી લઈશું. હવે ત્યારબાદ આપણે સ્પૂનની મદદ વડે અંદરથી જેટલો પણ ગર્ભ રહેલો છે, જેટલો પણ ફ્રૂટી પાર્ટ રહેલો છે એને આપણે ઇઝીલી રિમૂવ કરી લઈશું. હવે ત્યારબાદ આપણે નાઇફનો યુઝ કરીને કે સ્પૂન કંઈકનો પણ યુઝ કરીને ઇઝીલી એને રિમૂવ કરી શકીએ છીએ. હવે આપણો જ્યારે બધો પાર્ટ રેડી થઈ જશે ત્યારબાદ આપણે સાયમલ્ટેનિયસલી એકસાથે દૂધને 2 કપ જેટલું તપેલીમાં ગરમ કરી લઈશું. સરસ ઉકાળ આવે ત્યાં સુધીમાં આપણે જે પણ આપણે પલ્પ ભેગો કર્યો હતો એને મિક્સરમાં દળી લઈશું. હવે ત્યારબાદ થોડો પલ્પ બચાવી લઈશું કે જે આપણને ખાતી વખતે થોડું મોંમાં આવે વધારે સારો ફીલ આપશે. હવે ત્યારબાદ આપણે જે દૂધમાં ઉકાળાવ્યું છે તેની અંદર 1 સ્પૂન કસ્ટર્ડ પાવડરમાં 2 સ્પૂન જેટલું દૂધ ઉમેરીને સરસ મજાની એવી સ્લરી રેડી કરી લઈશું. હવે ત્યારબાદ આ સ્લરીને આપણે ઉકળતા દૂધની અંદર એડ કરીને તરત જ સ્ટીર કરી લઈશું, નહીં તો એના ગઠ્ઠા જામી શકે છે. એ ન થાય એના માટે આપણે એને સતત હલાવતા રહીશું. હવે ત્યારબાદ પ્રોપર એક ફરી ઉકાળ આવવા દઈશું જેથી એની કન્સિસ્ટન્સી પ્રોપર સેટ થઈ જશે. આ સાથે જ આપણે એની અંદર ખાંડ એડ કરી લઈશું. અહીં તમે સ્વાદ મુજબ એડ કરી શકો છો કારણ કે શક્કરટેટી ઘણીવાર પોતાની જ જાતે એટલી સ્વીટ હોય છે કે આપણને વધારે ખાંડની જરૂર હોતી નથી. પણ જો તમે આઈસ્ક્રીમ પ્રમાણે થોડી વધારે ખાંડ લેવા ઈચ્છતા હો તો તમે તમારા મુજબ વધારે ઘટાડી શકો છો. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એક ઉકાળ પછી આપણું કસ્ટર્ડવાળી ગ્રેવી રેડી છે. હવે જે આપણે પલ્પ મિક્સીમાં પીસીને રેડી કર્યો હતો એ એડ કરી લઈશું. ત્યારબાદ એને થોડું કલરફુલ બનાવવા માટે દાડમના દાણા એડ કરી લઈશું. સાથે જ શક્કરટેટીના પલ્પને જે આપણે કટ કર્યો હતો એને એડ કરી લઈશું. થોડું નટી ફ્લેવર લાવવા માટે અહીં આપણે આલમંડને યુઝ કરીએ છીએ. હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરીને રેડી કરી લઈશું. હવે ત્યારબાદ આપણે એને જે આપણે શક્કરટેટીમાંથી પલ્પ કાઢીને સ્કીન રેડી કરી હતી એની અંદર થોડું થોડું કરીને એડ કરી લઈશું. અહીં જો તમે વધારે મિલ્કી પાર્ટ લેવા ઈચ્છતા હો તો ફ્રૂટનો પલ્પ થોડો રિમૂવ કરીને વધારે મિલ્કને એડ કરી શકો છો. બાકી શક્કરટેટીનો પોતાનો ફ્લેવર નેચરલ ખૂબ જ સારો લાગતો હોય છે અને તમે એને એન્જોય કરી શકો છો. અને આ સાથે જ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણી પાસે શક્કરટેટી મિલ્કશેક જે આપણે બનાવીને રેડી કર્યું હતું આઈસ્ક્રીમ માટેનું પ્રી મિલ્કશેક એ રેડી છે. હવે આપણે એને થોડું ગાર્નિશ કરી લઈએ દાડમ અને બદામ વડે. હવે જે આપણે ફર્સ્ટ પાર્ટ રિમૂવ કર્યો હતો ફરી એને એના ઉપર સેટ કરીને ફ્રીઝની અંદર ડીપ ફ્રીઝમાં 7 થી 8 કલાક માટે સેટ થવા દઈશું. 7 થી 8 કલાક સેટ થઈ ગયા બાદ તમે જોઈ શકો છો આપણી આઈસ્ક્રીમ રેડી છે, પણ આઈસ્ક્રીમ કવર સાથે સેટ થઈ ગઈ છે. તો આપણે એને ચપ્પુની મદદ વડે થોડી અલગ કરી લઈશું. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે જે આપણો પલ્પ છે, જે આઈસ્ક્રીમ છે, ખૂબ જ ક્રીમી અને એકદમ મોઢામાં મેલ્ટ થઈ જાય એવી રેડી છે. હવે તમે એને જે પણ કોઈક શેપમાં કટ કરવા ઈચ્છો એ રીતે કટ કરો અને તમે એને સર્વ કરી શકો છો.